પાટણ જિલ્લામાં રાધનપુરના બલુચવાસમાં આવેલી 3034 મીટર સરકારી જમીન અગાઉ આરોગ્ય વિભાગને ફાળવવામાં આવી હતી, જે હાલ પાલનપુર જૈન શાળાને ફાળવવામાં આવી છે અને આ જમીન ઉપર છેલ્લા 40 વર્ષથી 22 પરિવારો મકાન બનાવીને રહેતા હતા। વહીવટી તંત્ર દ્વારા અગાઉ અનેક વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં દબાણ ખાલી ન કરાતા મામલતદાર અને સિટી સર્વેની ટીમે જેસીબી સાથે ઓપરેશન પાર પાડ્યું અને આ કાર્યવાહીને કારણે 40 વર્ષથી વસવાટ કરતા અંદાજિત 100 જેટલા લોકો બેઘર બન્યા છે, જેને કારણે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી જોવા મળી। તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારના દબાણો ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે। હાલ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અત્યારે જે જમીન છે સિટી સર્વે નંબર 1701 છે અને તેનું ક્ષેત્રફળ છે 5734 ચોરસ મીટર, આશરે 57 ગુઠા અને સરકારી જમીન છે અને અમે સિટી સર્વે કચેરીએ 202 ની નોટિસ આપેલી હતી 17 એપ્રિલ 2024 ના રોજ અને ટોટલ 21 મકાનને નોટિસ આપેલી હતી। તેમાંથી 13 જણાએ મકાન ખાલી કરી નાખ્યા હતા અને 8 રહીશોએ મકાન ખાલી ન કરતા સરકારી જમીન પરનું જે દબાણ દૂર કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે અને ચીફ ઓફિસર તથા જીઈબીના સ્ટાફ સાથે આજે દબાણની કામગીરી દૂર કરવા માટે સમગ્ર પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે।